હર હર મહાદેવ સૌને। જો આજે મૌની અમાવસ્યા છે તો અમારા ઘરે સ્પેશિયલી હું અમાસના દિવસે પણિયારે પિતૃઓને દીવો કરું છું। કોઈ પણ તેલનો યુઝ કરી શકીએ છીએ આપણે। તેલનો પણિયારે દીવો કરું છું। પછી પિતૃઓને પ્રસાદી બનાવવા માટે હું ખીર અને પૂરી કરું છું। ખીર અને પૂરી બનાવું છું। આજે મેં જુવારના લોટની પૂરી બનાવી છે। આ રીતે હું મસળી લઉં છું અને પછી એમાંથી નાના નાના કોળિયા જેવું બનાવીને ગાયના કંડા પર રીતે ગેસ પર મૂકીને હું ભોગ ધરાવું છું। જે છાણા છે એ ગાયના છાણા છે અને એની અંદર હું ઉપર ઘી મૂકું છું અને આ રીતે હું પ્રસાદ ધરાવું છું। આવી રીતે કરવાથી આપણા પિતૃઓનો આપણી પર કૃપા રહે છે, આપણા પર એમના આશીર્વાદ હંમેશા રહે છે। આ જુઓ મિત્રો, બધું જ ખીર અને પૂરી મેં બધું મસળી લઉં છું અને થોડું થોડું કરીને ગેસ પર કંડા પર મૂકી રહી છું અને આમાંથી જે બચશે, જે થાળીમાં જે વધશે, આ જો ઘી મૂકીશ હવે। ગાયનું ઘી છે એ મૂકવાનું હોય છે અને પછી આપણે ભગવાનને જમાડીએ, પિતૃને જમાડવાના હોય છે કે સર્વ પિતૃદેવેભ્યો નમઃ। આપણા કુળદેવી કુળદેવતાને યાદ કરતા હોઈએ છીએ। તો આ રીતે અમાસ પર આવું કરીએ તો આપણને આપણા પિતૃની કૃપા બની રહે છે। બસ તો આ જે વધશે હવે એમાંથી જે પ્રસાદી વધશે એમાંથી થોડીક આપણે સાઈડ પર જે વધેલું હોય વાસણમાં એમાંથી થોડી થોડી પ્રસાદી આપણે ખાવાની અને જે થાળીનું જે ધરાયેલું છે પિતૃ ભગવાનને એ હું ગાય અને કૂતરાને મોટા ભાગનું જમાડી દઉં છું અને થોડોક ભાગ લઈ અને જે નજીકમાં જે પીપળાનો છોડ છે ત્યાં આગળ મૂકી આવું છું। તો ચાલો મિત્રો, આવજો।